નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું જસોનાથ મહાદેવ મંદિર। આજના વિડીયોમાં આપણે જોઈશું જસોનાથ મહાદેવ મંદિરની સ્થાપના કોણે અને ક્યારે કરી, તેનું નામ કઈ રીતે પડ્યું, આ મંદિરની વિશેષતા શું છે અને કયા કયા મહાનુભાવોએ આ મંદિરની મુલાકાત લીધેલી છે। તો આ બધી જ માહિતી મેળવવા માટે અંત સુધી જોડાયેલા જો અમારા વિડીયોમાં। અને હા, જો અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે વાત કરીશું જસોનાથ મહાદેવ મંદિરની। જસોનાથ મહાદેવ મંદિર 150 વર્ષથી પણ વધુ પ્રાચીન છે। આ મંદિરની સ્થાપનાની વાત કરીએ તો આ મંદિરની સ્થાપના ભાવનગરના નેક નામદાર મહારાજા સર જસવંતસિંહજી ગોહિલે કરેલી અને એમના નામ પરથી જ આ મંદિરનું નામ જસોનાથ મહાદેવ મંદિર પડેલું છે। વિક્રમ સંવત 1921 મહાસુદ સાતમના રોજ આ મંદિરની સ્થાપના કરેલી। આ મંદિરની સ્થાપના પાછળ જસવંતસિંહજીનો એક પ્રસંગ જોડાયેલો છે। મહારાજા જસવંતસિંહજી કાશી વિશ્વનાથની જાત્રાએ જતા હતા અને એ જાત્રા ગયા ત્યારે તેમને વિચાર આવ્યો કે ભાવનગરમાં પણ કાશી વિશ્વનાથ જેવું મંદિર હોવું જોઈએ અને એ વિચારથી એમણે આ મંદિરની સ્થાપનાના બીજ રોપ્યા અને કાશી વિશ્વનાથ મંદિરની જ ઝાંખી કરાવતું આ મંદિર જે છે એ બનાવવામાં આવ્યું અને એટલે જ આ મંદિર ભાવનગરનું કાશી વિશ્વનાથ મંદિર કહેવાય છે, કારણ કે આ મંદિરની રચના, શિલ્પ સ્થાપત્ય, વાસ્તુકલાની દ્રષ્ટિએ પણ કાશી વિશ્વનાથ મંદિરની ઝાંખી કરાવે છે। સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ પછી હિન્દુ વાસ્તુ અને શિલ્પશાસ્ત્રના નિયમથી બનેલું સૌથી મોટું શિવાલય હોય તો એકમાત્ર જસોનાથ મહાદેવ મંદિર ભાવનગર છે। આટલું પ્રાચીન આ મંદિર આજે પણ અડીખમ ઊભું છે। એ મહારાજાની સ્થાપત્ય કલાના સૂઝનો ઉત્તમ નમૂનો છે। ભાવનગરના મહારાજાઓએ ઘણા બધા શિવાલયો બનાવડાવેલા, તખતેશ્વર મહાદેવ, ભીડભંજન મહાદેવ અને એમ જ આ જસોનાથ મહાદેવ મંદિર। કાશી વિશ્વનાથની જાત્રા કરીને આવ્યા પછી જસવંતસિંહજીના ગુરુ ભૈરવનાથના આદેશથી વિક્રમ સંવત 1921 મહાસુદ સાતમના રોજ આ મંદિરની સ્થાપના થઈ। તમામ મૂર્તિઓ જયપુરથી લાવવામાં આવી અને સુંદર મંદિર બનાવવામાં આવ્યું। સંપૂર્ણ શિવ પરિવાર સાથેનું આ શિવાલય છે। પછીથી ભાવનગરના બીજા મહારાજાએ ચાંદીના કમાડ પણ બનાવડાવ્યા। આ મંદિરની વિશેષતાઓમાં બીજું જોઈએ તો આ મંદિર પરિસરમાં ગોહિલ વંશના ઈષ્ટદેવ મુરલીધરજી અને રઘુનાથજીનું મંદિર પણ આવેલું છે। એમ કહેવાય છે કે આ મંદિર પરિસરમાં 7 દરવાજાવાળી પ્રાચીન વાવ પણ આવેલી છે। અહીંના વિશાળ પીપળાના વૃક્ષ નીચે તર્પણ વિધિ કરવાનું મહત્વ છે। બીજી એક વિશેષતા એ છે કે દરેક શિવ મંદિરમાં દક્ષિણ દિશા તરફ મુખ રાખી અને ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, જ્યારે આ એક જ એવું મંદિર છે કે જ્યાં ગણપતિની જગ્યાએ કાલભૈરવ દાદાની મૂર્તિની સ્થાપના કરેલી છે અને એમ પણ કહેવાય છે કે અહીંના કાલભૈરવ દાદા આ મૂર્તિમાં સાક્ષાત પ્રગટ છે, ભક્તોના કષ્ટ દૂર કરે છે એવી સાક્ષાત પ્રગટ કાલભૈરવ દાદાની મૂર્તિ છે। મંદિરના વિશાળ પટ્ટાંગણમાં ભાવનગર રાજ્યની જાહેર સભાઓ થતી હતી। ભાવનગરના જસોનાથ ચોક ખાતે આવેલું પ્રાચીન જસોનાથ મહાદેવજીનું મંદિર કાશી વિશ્વનાથની ઝાંખી કરાવતું મંદિર છે અને એટલે જ ભક્તોનું પ્રિય છે આ મંદિર। મંદિર પરિસરની ચારે તરફ હરિયાળી આંખોને ઠંડક આપે છે। પટાંગણમાં અસંખ્ય પક્ષીઓ ચણતા જોવા મળે છે। છેલ્લા થોડા વર્ષથી જસોનાથ મહાદેવ મંદિરથી નિષ્કલંક મહાદેવ મંદિર કોરિયાક સુધીની કાવડ યાત્રાનું પણ આયોજન થઈ રહ્યું છે। સૌ ભક્તો આ યાત્રાનો બહોળી સંખ્યામાં લાભ લે છે। આટલી બધી વિશેષતા ધરાવતું આ મંદિર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓથી ભરાઈ જાય છે। માત્ર ભાવિક ભક્તો જ નહીં પણ મહાનુભાવો પણ આ મંદિરની મુલાકાત લેતા હતા ભૂતકાળમાં। તો આ મંદિરની મુલાકાત લીધી હોય એવા મહાન વ્યક્તિઓની વાત કરીએ તો સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીએ અહીં જ રોકાઈને
નવલકથાના અમુક ભાગ લખ્યા હતા. આ મંદિરની મુલાકાત પ્રાચીન સમયમાં ગાંધીજી, ઝવેરચંદ મેઘાણી, ચારેય પીઠના શંકરાચાર્યજી, સંતો, આચાર્યો અને મહંતો વગેરે લીધેલી છે. 15 જાન્યુઆરી 1948ના રોજ 1200 પાદરનું રજવાડું સ્વતંત્ર ભારતને અર્પણ કરવા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ અહીં વિશાળ અને છેલ્લી પ્રજાજનોની સભા સંબોધી હતી. તો આવું પ્રાચીન મહત્વ ધરાવતું દુર્લભ મંદિર આપણા ઘર આંગણે આવેલું છે, તો આપણે પણ અચૂક આ મંદિરના દર્શન કરવા જોઈએ. જશોનાથ મહાદેવ સૌના પર કૃપા દ્રષ્ટિ રાખે. જય જશોનાથ મહાદેવ.